નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરુના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં આપણે જાણીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે અમારી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો। સાથે જ બાજુમાં આવેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે। આજના જીરુના બજાર ભાવની વાત કરીએ તો ગુજરાતના અગ્રણી યાર્ડોમાં જેમ કે ઊંઝા એપીએમસી છે, એમની અંદર સામાન્યથી લઈને મીડિયમ ક્વોલિટી જીરુના ભાવ 3300 થી 4200 વચ્ચે છે। આ ઉપરાંત ટોચના ભાવની વાત કરી જે પ્રીમિયમ ક્વોલિટીમાં, તો જે સારી ક્વોલિટીનો માલ હોય છે એમાં ભાવ છે એ 4400 થી લઈને 4800 રૂપિયાની જે રેન્જ છે એમાં મિત્રો અત્યારે ટ્રેડ થઈ રહ્યો છે। આ ઉપરાંત ભાવ સ્થિર રહેવાના કારણોની વાત કરીએ તો આવકો ઉપર અત્યારે એકદમ બ્રેક લાગી ગયો છે। ચોમાસું પૂરેપૂરું સક્રિય હોવાથી ખેડૂતો પોતાનો માલ માર્કેટ યાર્ડોમાં બહુ ઓછા લાવી રહ્યા છે। સ્થાનિક ડેપો અને એનસીસીએલ વેરહાઉસિંગના સ્ટોક પણ 10%નો ઘટાડો નોંધાયો છે। આ મર્યાદિત સમય સપ્લાય છે એ બજારને નીચે તૂટવા દે નહીં અને મોટો ઘટાડો અટકાવી શકે છે। માંગનો પણ અભાવ છે। સપ્લાય ઓછો હોવા છતાં સામે ચાઇના અને મધ્ય પૂર્વના દેશો તરફથી નવી નિકાસ ખરીદી એકદમ શાંત છે, જ્યારે વિદેશી ખરીદદારો ઊંચા ભાવે ઓર્ડર ન આપે ત્યાં સુધી હાજર બજારમાં કોઈ મોટો વધારો છે એ શક્ય મિત્રો જોવા નથી મળી રહ્યો। આ ઉપરાંત ચાલુ વર્ષે કુલ ઉત્પાદન ગયા વર્ષના ઉત્પાદન કરતાં 1.10 કરોડ બોરી ઘટીને આ વર્ષે 90 થી 92 લાખ બોરીની આવક છે એ મિત્રો જીરુની જોવા મળી રહી છે। ઓછું ઉત્પાદન લાંબા ગાળે બજાર માટે ટેકારૂપ છે, પરંતુ હાજરમાં વેપારીઓ જૂનો બચેલો માલ છે પૂરતો હોવાથી તાત્કાલિક તેજી છે જોવા નથી મળી રહી। વાયદા બજારની વાત કરીએ તો ટેકનિકલ ચાર્ટ મુજબ જીરું છે અત્યારે 19,800 થી 20,800ની જે સપાટી છે તેના ઉપર મિત્રો ટ્રેડિંગ શરૂ છે। આ ઉપરાંત વાત કરીએ તો જ્યાં સુધી બંધ ભાવ 21,500ને સ્ટેબલ ન થાય ત્યાં સુધી બજારમાં મંદીવાળો માહોલ છે હાવી રહી શકે છે અને મોટી તેજી છે એ મિત્રો જોવા નહીં મળે। તો મિત્રો, આ હતા આજના સમગ્ર જીરું બજારના તાજા સમાચાર। જો તમને વિડીયો ગમે તો લાઈક કરો, તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી વિડીયોને શેર કરો અને જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।